તળાજામાં છેલ્લા 3-4 દિવસથી રત્નકલાકારોની હડતાલ ચાલુ છે, જેને લઈને આજે તળાજામાં રત્નકલાકારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાઇક રેલી સ્વરૂપે તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જેમાં વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી। જેમાં તેઓની માંગ એવી છે કે ભાવ વધારો કરવામાં આવે તેમજ ટાઈમસર પગાર આપવામાં આવે, જેને લઈને આજે આવેદનપત્ર અપાયું હતું। સાથે આ બાઇક રેલીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ખાંભલા સાહેબ તેમના સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। આગેવાन मध्य आपने ज्यादा किया है ने तो व्यवस्था ने अनुसंधाने चारक व्यक्तिओ तमे गोतो चारक व्यक्तिओ जाओ मामलतदार कचेरी आवेदन पत्र कापी दो बाकी બધું માં મીડિયા ઓકે हीरा यूट्यूब में જે ડાયમંડ વર્કર જે લોકો છે એવડા લોકોને યોગ્ય ભાવ પર આપવામાં આવતો નથી। અને બીજા નંબરમાં કે એકથી જે ગવર્મેન્ટનો જે નીતિ નિયમ મુજબ અમારા કોઈના પગાર નથી થતા। અને બીજી મુદ્દો એ છે કે જ્યારે કારીગરોની જરૂર હોય ત્યારે કારીગરોને રાખવામાં આવે, પછી જરૂર પતી જાય પછી કારીગરોને ખોટી રીતે ટોર્ચર કરવામાં આવે, હીરા રિપેરિંગ પાછું આપવામાં આવે અને કામ ના થવા દેવાના હેતુથી ટોર્ચર કરવામાં આવે। અને બીજા નંબરમાં જે અમારી જે મતલબ જે જવાબદારી શેઠિયા લોકોની જે આવે છે એવડા લોકો કોઈ એનું પાલન કરતા નથી। જ્યારે કારીગર ઘરેથી નીકળે છે એવો નિયમ છે કે જેનાથી કારીગર નીકળે ત્યાં ત્યાં ઘરે કારખાને હોય કોઈ પણ જાતનો અકસ્માતથી માંડી કોઈ પણ બનાવ બને તો શેઠની જવાબદારી બને તો એના યોગ્ય વળતર નથી અપાતું, હાલમાં કોઈને આપવામાં નથી આવ્યું। જી ભાઈ, મારું નામ છે આદેશ બારિયા, ડાયમંડ એસોસિએશન વર્કર એસોસિએશન છે। આજ વીરાના કારીગરોની જે આજ વેદનાઓ છે એ અમે આ મામલતદાર સાહેબશ્રીને વ્યક્ત કરવા માટે આવ્યા હતા। જે અમારી મુદ્દા એવા છે કે જે ભાવ નીચા ભાવમાં અમારી પાસેથી કામ કઢાવવામાં આવે છે ને યોગ્ય અમને ભાવતાલ નથી આપતા, એના મુદ્દે અમે લોકો આજ હડતાલ ઉપર ઉતરેલા છીએ। અને અમે સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે અમે ટૂંક સમયમાં ટૂંકત અંત આવે એવું અમે કામ કરશું। અને અમારા મુદ્દા એવા છે કે 1 થી 5 થી 7 લગીનમાં અમારા પગાર થઈ જવા પડે, એ થતા નથી। અને બીજા નંબરમાં જે જ્યારે કારીગરોની જરૂર હોય ત્યારે કારીગરોને રાખવામાં આવે છે, પછી ખોટી રીતે એને ટોર્ચર કરવામાં આવે છે, એ તદ્દન અમે લોકો ચાલવા નહીં દઈએ। અત્યારમાં અમારી એકતા બની છે, એટલે હવે એકતાના માધ્યમથી અમે લોકો આ નહીં ચલાવી લઈએ। અને સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે તમારા ભાવતાલની મેલપા યોગ્ય નિકાલ આવશે એવા અમે પગલાં ભરવામાં આવશે। અને બીજા નંબરમાં કે જ્યારે અમારે કારીગરોને કામ પડે છે ત્યારે એવડા લોકો રાખે છે, પછી જે તરસોડે છે એ ન થાય આવી અમે અપેક્ષા રાખીએ છીએ શેઠિયાઓ પાસે। અને બીજા નંબરમાં 1 થી 5ની મેલપા પગાર થાય। અને ત્રીજો મુદ્દો અમારો એ કે જે સરકાર નીતિ નિયમ મુજબ અમારા કારખાના ચલાવવામાં આવે એવી માગણી છે અમારી। કેટલા દિવસ હડતાલ રાખવાના તમે? જ્યાં લગી આનો યોગ્ય હડતાલ યોગ્ય જવાબ નહીં આવે ત્યાં લગી અમારી હડતાલ ચાલુ રહેશે। સરકારના આદેશ મુજબ કારખાના નથી ચાલતા? નહીં, જ્યારે એના નીતિ નિયમ પ્રમાણે નથી ચાલતા, એનો ભંગ થઈ રહ્યો છે। શું ભંગ થઈ કે જે જ્યારે કારીગર ઘરેથી નીકળે છે ત્યારથી કારીગરોની જવાબદારી શેઠ લોકોની આવે છે, એ કોઈ લોકો એને યોગ્ય વળતર આપતા નથી। આ તમને દેવ જય ગોપનાથ, મારા રત્નકલારો ભાઈ તમામને મારે એ સાથ આપવાનો છે કે કારણ કે આનો ન્યાય મળવો જોઈએ। અત્યારે છેલ્લા 3 વર્ષથી ભાવ શેઠિયા વધારતા નથી। અમે શેઠનો વિરોધ નથી કરતા, પણ અમે એમ કહીએ છીએ કે રત્નકલાકારો ભાઈઓની રોજીરોટી હાલ્યા કરે ધીમે ધીમે, અમારું એ કહેવાનું છે। જય ગોપનાથ।